હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું 2025મું વર્ષ હવે ચાલુ થઈ ગયું છે, તો હરેક ઘરમાં મીઠાઈ કે પછી ગળ્યું આ નવા વર્ષે બનાવતા જ હશો. તો અહીંયા આપણે ગજરેલા બનાવવાનું છે, જે ગાજરમાંથી બને છે. તમે ગાજરનો હલવો તો ખાધો હશે, પણ ગજરેલા તમે એક વખત જરૂરથી બનાવજો. આ એકદમ જ અલગ છે, સ્વાદમાં બી અલગ લાગે છે અને બનાવવામાં બી અલગ છે. તમે ગાજરનો હલવો બનાવતા હશો, તો અહીંયા ગાજરનો હલવો અને ગજરેલામાં શું ફરક છે હું આગળથી બતાવીશ. તમે ફૂલ વિડીયો જોજો, એમાં તમને જોવા મળશે. તો ગજરેલા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા તમારે ગાજર લઈ લેવાના છે અને પછી ગાજરને સરસ ધોઈને અને આ રીતે તમારે છીણીને રેડી કરી લેવાના છે. અહીંયા ગાજર તમારા લાલ હોય એવા લેવાના છે, એકદમ પીળાશ પડતા હોય છે એ નથી લેવાના. અને ગાજર તમારે ફ્રેશ લેવાના. અહીંયા મેં 1 કિલો જેવા ગાજર લીધેલા છે, તો અને એને પહેલાંથી મેં આ રીતે છીણીને રેડી કરી લીધેલા છે. હવે ગજરેલા બનાવવા માટે આપણે મોટી કઢાઈ લઈ લેવાની છે અને એ પણ જાડા તળિયાવાળી તમારે લેવાની રહેશે. હવે આની અંદર આપણે 1 થી 1.25 લીટર જેટલું દૂધ લીધેલું છે. મેં અહીંયા ફૂલ ફેટવાળું દૂધનો ઉપયોગ કરવાનો રહેશે. અને અહીંયા તમે પહેલાં કાચું બી લઈ શકો છો અને ગરમ કરેલું બી લઈ શકો છો, પણ જે મલાઈનો ભાગ છે એ તમારે કાઢવાનો નથી. અને આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત તમારે હલાવતા રહેવાનું છે. દૂધ નીચે ચીપકી ન જાય એ રીતે તમારે હલાવતું રહેવાનું છે. અહીંયા દૂધ જરા બી ચીપકવું ન જોઈએ, નહીં તો ગજરેલા ખાવાની તમને મજા નહીં આવે. તમે ગાજરનો હલવો બનાવતા હશો, તો પહેલાં અહીંયા તમે ગાજરને છીણીને તમે ઘીમાં સાતળો છો, પણ અહીંયા પહેલાં ગજરેલામાં તમારે આ રીતે દૂધને ઉકળવાનું રહેશે. તો થોડી વારમાં તમે જોશો તો દૂધ આ રીતે ઉકળવા આવે પછી જ તમારે આની અંદર જે ગાજર છીણીને રાખ્યા છે એ તમારે એડ કરવાના છે. ગાજર છીણેલા બધા જ તમારે એડ કરી દેવાના અને આને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે સતત હલાવતા રહેવાનું છે. આવી રીતે દૂધમાં ઉકળ્યા પછી તમે ગાજરની છીણ નાખશો તો અહીંયા દૂધ તમારું ફાટશે નહીં અને ગાજર જે આપણા મીઠા ગળ્યા જે છે મીઠા હોય છે એનો જે ટેસ્ટ છે એ જળવાઈ રહે છે. એટલે આપણે ગજરેલામાં ગાજરની છીણ પછી નાખવામાં આવે છે. હવે આપણે આ ગાજરની છીણને તમારે દૂધમાં ચડાવવાનું છે. તો અહીંયા દૂધ ઘાટું થાય ત્યાં સુધી તમારે આને પકાવવાનું છે. એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તમારે આને કૂક કરવાનું રહેશે. અને આજુબાજુની કિનારીમાંથી બી તમારે આ રીતે લેતું રહેવાનું અને હલાવતા રહેવાનું છે. અહીંયા આપણે દૂધને જરા બી ફાડવાનું નથી, એટલે સતત તમારે હલાવતા રહેવાનું છે. આમાં થોડી વાર પછી તમે જોશો તો દૂધ બળીને અડધું થઈ ગયું હશે અને તમે જોઈ શકો છો કે દૂધ અહીંયા આપણું જરા બી ફાટ્યું નથી. એમાં જે કણી બનવાની હોય એ બની નથી. આપણે નોર્મલ જ્યારે ગાજરનો હલવો બનાવતા હોઈએ છીએ તો દૂધમાં કણી પડતી હોય છે, તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે દૂધમાં જરા બી આપણી કણી નથી પડી અને દૂધ ફાટ્યું નથી. આ રીતે સતત તમારે હલાવતા રહેવાનું અને ધીરે ધીરે ગાજર બી તમારો કલર ચેન્જ કરતો રહેશે. અને આ રીતે સાઈડોમાંથી લઈને તમારે અંદર મિક્સ કરતું રહેવાનું છે. જેમ જેમ તમે ગાજરને દૂધમાં ચડાવશો એમ દૂધનો કલર બી થોડો લાઇટ પડતો જશે અને એનું જે દૂધનું જે ઉપરનું જે હોય છે એકદમ જ ક્રીમિશ પડતું થઈ જશે. તમને જોઈ શકો છો અહીંયા દૂધ જે છે એકદમ જ મલાઈદાર જેવું બનીને રેડી થઈ જાય છે. અને થોડીવાર પછી તમે જોશો તો દૂધ આ રીતે પૂરું બળી જશે અને આ રીતે થોડુંક લચકા પડતું બનીને રેડી થઈ જશે. ગાજરના હલવામાં તમારે આપણે પૂરું ઘટ કરી દેતા હોઈએ છીએ, પણ ગજરેલા અહીંયા થોડું આ રીતે ઢીલું હોય છે. હવે જ્યારે દૂધ આ રીતે બળી જાય અને એકદમ સરસ ગાજર બી ચડી જાય પછી જ તમારે સાકર એડ કરવાની છે. અહીંયા સાકર પહેલાં તમારે એડ નથી કરવાની, એ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે દૂધ બળી જાય અને ગાજર ચડી જાય પછી જ તમારે સાકર એડ કરવાની છે. અહીંયા ટેસ્ટ પ્રમાણે તમે સાકર એડ કરવાની. અહીંયા હું 1 વાટકી જેવી સાકર એડ કરું છું. અહીંયા તમે ઓછી વધતી જે કરવી હોય તમે કરી શકો છો. હવે સાકર પીગળે અને એનું પાણી બળે એટલું તમારે અહીંયા કૂક કરવાનું છે. તો આ રીતે સતત હલાવતા રહેવાનું અને તમે જોઈ શકો છો કે સાકર પીગળીને આ રીતે બનીને
રેડી થઈ જશે. આ રીતનું ઢીલું બનીને રેડી થવું જોઈએ. ઘણી જગ્યાએ ગજરેલા હજી આનાથી ઢીલું હોય છે, પણ તમને જો બહુ ઢીલું ન ભાવે તો આટલું ઢીલું તમે રાખી શકો છો. તો આ રીતનું તમારું ગજરેલા બનાવીને રેડી કરવાનું. આ રીતનું તમે જોઈ શકો છો, એકદમ લચકા પડતું બનવું જોઈએ. હવે આની અંદર આપણે 2 ચમચી જેવું ઘી એડ કરવાનું છે. ગાજરના હલવામાં આપણે સૌથી પહેલાં ઘીનો ઉપયોગ કરતા હોઈએ છીએ ગાજરને શેકવા માટે, પણ ગજરેલામાં ઘી પાછળથી ઉપયોગ થતો હોય છે. અહીંયા ઘીનો બહુ ઉપયોગ થતો નથી, એટલે 2 ચમચી જેવું જ અહીંયા એડ કરવાનું હોય છે. ઘી એડ થઈ જાય પછી તમારે આની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે. અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે, જેને આ રીતે ઝીણા ટુકડા કરીને એડ કરી દેવાના. અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો. હવે ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા પછી 1 જ મિનિટ તમારે કૂક કરવાનું રહેશે અને આ રીતે તમારું ગજરેલા બનીને રેડી થઈ જશે. આ રીતનું તમારું ગજરેલા થોડું ઢીલું હોય છે, મેં પહેલાં બી કીધું. તો આ રીતનું તમારે બનાવીને રેડી કરવાનું અને ગેસની ફ્લેમ બંધ કરીને પછી તમારે આમાં એલચીનો પાવડર એડ કરવાનો રહેશે. હવે એલચીનો પાવડર એડ કર્યા પછી તમારે મિક્સ કરી લેવાનું. તમને જો ગાજરના હલવામાં કે પછી ગજરેલામાં એલચીનો ફ્લેવર ના ગમે તો સ્કીપ કરી શકો છો. હવે આને બરાબર મિક્સ કરી દઈશું અને 1 મિનિટ જેવું આને આવી રીતે હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ તમારે હવે બંધ કરી દેવાની. અહીંયા આપણું ગજરેલા રેડી થઈ ગયું છે. તો હવે આને આપણે ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો અહીંયા ગજરેલાને મેં સર્વ કરી લીધું છે. ઉપરથી ગાર્નિશિંગમાં આપણે થોડાક ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશિંગ કરીશું. અને અહીંયા તમે જોઈ શકો છો કે ગજરેલા આ રીતનું થોડું ઢીલું હોય છે. જરા બી અંદર આપણું દૂધ ફાટ્યું બી નથી અને કણી બની બી નથી. અને તમે જોઈ શકો છો ગજરેલાનો કલર, શાઇન અને એકદમ પરફેક્ટ બનીને રેડી થયો છે. તો આ રીતે તમે ગાજરનો હલવો બનાવતા હશો, પણ એક વખત આ રીતે ગજરેલા બી બનાવીને રેડી કરી શકો છો. તો તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. આ ગાજરના હલવા જેવો ટેસ્ટ આપે છે, પણ થોડુંક અલગ રીતે બનાવવામાં આવે છે. તો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો. અને તમને મારી આ રેસીપી કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.